હેલો ગાઈસ, આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે. અને જો માનસીબેન નીકળી ગયા છે વાડીની મુલાકાત લેવા. મોર આવેલો બરાબર, પણ કેરીઓ લાગી છે કે નહીં લાગી તો ફ્રી પડ્યા તો કેરીઓ જોવા માટે આવ્યા છે. લાગી માનસીબેન તમારો બાબાએ કેરીઓ? હે આપણે નહીં ખબર પડે કઈ લાગી છે, મને નહીં દેખાતી. મોર આયા પછી કેરી લાગે બકા. હા જો 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 આના કહેવાય ને, આવી રહી જો. અલી હાચું તારા આના જ કહેવાય. જા ને યાર દેખના ના લી આના જ કહેવાય ને. તો કયા લાગી મમ્મી? આ સાઈડ લાગી છે જો. આપણે ના ખબર, મમ્મીને ખબર હોય. તમારી મમ્મી છે ગાડીની બહુ દેખરેખ રાખે એટલે એમને જલ્દી ખબર પડે. આ ને મમ્મી લીલી લીલી છે ને. ના તોડાય. ઓહો, એક આંબાના કેરી આવી ગઈ છે જો, નાની નાની લાગી છે. તોડાય ના હા, કાયું તોડવાની ના ખવાય. આ તો મોટી થાય પછી ખાવાની, અત્યારે ના ખવાય કઈ. આ તો થોડું લાગતું જ છે. તો મમ્મી કહેતેલા બરાબર કહેતેલા નહીં માનસી? લા ના એ કરાય. આ છોકરો ખરો છે. તુવેરની તો સુકમણી થઈ ગઈ છે અને અમારો પગ હવે ફરી જતો તો અમે ઘરે લાંબા થઈ જતો. અમને તોડી પણ બધી સુકાઈ ગઈ છે લાગેલી. તમારે તુવેરો સરસ લાગેલી, બધી સુકાઈ નહીં એ થઈ ગઈ નહીં. આવે અમુકને બકા લેટ આવે, અમુકને વહેલી આવે. તો હવે ક્યારે લાગશે? ખાટલો લઈને કોણ નહીં ગાડી હોઈ જશે. મંજી એક જ ફૂલ ઉપર પોચ કેરી છે ને તો બતાવ છે મેં દેખી. હાથ નહીં લગાવ મમ્મી એમ કે છે. એવું હવે આપણને કશી ખબર નહીં તો રહેવા દે ને. કેસર ક્યાં હે, લંગડા ક્યાં હે? કેસર કયો, લંગડો કયો, સાદો કયો, કશી જ ખબર નથી. બિન નોલેજ વગરના છે. મુલાકાત લઈએ છીએ. બોલા લીંબુ ઉપર એટલા સરસ લીંબુ લાગેલા ને વચ્ચે. આ પુષ્પા જો લાકડા ચીરો છે બરાબર જો. હા પુષ્પા નહીં વનસી? જો 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 એની સ્ટાઇલ જો, એની સ્ટાઇલ જો છે ને. અલા કાવું જો તો ખરી. તમે બધા બૂમો પાડતા રહો, મારું કામ કરીને જ રહો. તમારે કાયું ભાઈ આવા છે, એમની મસ્તી એટલે અટપટી મસ્તી છે. અમારા ઘરે ઓડીની તૈયારીઓ ચાલુ છે. તમારી મમ્મી આજ સવારની અંદર ઓરયા થાપી કાઢ્યા છે ને. જો કેટલા બધા ઓરયા થાપી કાઢ્યા છે અમને. એ લાગ્યા છે કેળામાં ટામેટા. અમે એ જ કહું છું મમ્મીને. મેં કીધું આ માનસીને એ જ કહું છું, મમ્મી સવારમાં હું ઉઠીને તા તો રહ્યા થાપતા હતા. શું લો ખરા? હા તમે કરા બંટીભાઈ કરા. મીઠાઈ મંગાવતા હોય એમ પાછા કે છે તમે અમને કોમ આપી દીધું. જો માનસી એમને ખબરું ના પડે ને એટલે આપણને કહી દીધું કે ગવારી જઈને લઈ આવો તમે. બંટીભાઈ એટલે બહુ હોશિયાર નહીં માનસી? હા કાંઈ નહીં પણ નીચોડ બેટા. તો ગોડાઉન તો બધું ખાલી થઈ ગયું છે, ઘાસનું ભરેલું આખું ગોડાઉન હતું. જ્યારે અમારે પેલો મોરનો વ્લોગ જેને જોયો હશે એને ખબર હશે કે કેટલું બધું ભરેલું હતું ને. તો જો ખાલી થઈ ગયું ને, આટલું જ રહ્યું છે. હવે આ ચાલુ કર્યું ને. હા ગળ્યું નખાઈ ગયા. આ ખરું નહીં મશીનથી કઈ થતું હશે, બનતા હશે. હવે છે ને
ટ્રેક્ટરો ચાલુ થશે, ઓળી આવી એટલે હવે ચાલુ થઈ જશે હવે. એટલે આખી રાત ચાલશે. અમારા ગોડાઉન આખું પપ્પા છેક સુધી ભરશે. કારણ કે જેને અમારો મોર વાળો જે બ્લોગ જોયો છે, મોરના ઈંડા વાળો, એને ખબર હશે કે કેટલું બધું ભરેલું હતું. જો એમના ગારો ના ખાવી પડે એટલે આપણને કે જો તમે એસા નહીં ડાલને કા તો નિકાલ દો. જો એને વધારે ખાવા પડે કેમ કે ગોડાઉન માં એવું આવે ને જોડે, એટલે એના માથે મૂકી આપને. છોટા બંટી ભાઈ આવી ગયા. અમારે કાયું છે ને આવું બધું કામ કરવાનો બહુ ઇન્ટરેસ્ટ નહીં. જો 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 મન કે હું લઈ જાઉં કે બોલા કેટલો મહેનતુ છોકરો છે તારે. ભાઈ થાકી ગયા, મમ્મીને આપી દીધું. ના જો બીજું કામ હાડે. અલા રેવા દે ઓ છોકરા, તું રેવા દે, રેવા દે. તો જો છે ને હવે તઈ નહીં બેટા, અહીંયા છે ને સાપ નીકળેલો બેટા કાલે. અહીં તું નહીં ફરું, ચલ તું અમારી જોડે આવતો રહે. રેવા દે, વાગશે ને. જો તોડી ન જ રહ્યો બસ. હા એની અંદર ઘૂસી ગયો હશે. આવતો જલ્દી આવતો રે. આ લાકડી શું કરીશ? લાકડા જ રમતો હોય છે. હા ને રાવી બે લાકડા જ રમતા હોય છે. શું લગાવવાનું? તો અહીંયામાં ટામેટા જો લાલ 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 થઈ ગયા બધા ટામેટા. હવે બધા તોડી જવા પડશે એમના. બધું થઈ ગયા લાલ લાલ. અહીં રહ્યો. હલો કૃત્રિમ વરસાદ પડ્યો. હા ને કહું કૃત્રિમ વરસાદ પાડે છે ભાઈ. નહીં ભીની કરો ને મને. કોણ ભીનું કરે બેટા? હે કાયું કોણ ભીનું કરે છે? ભીના કરી દે. જો છે બિચારા ભીનો કર્યો એ લાકડી છે. તમે મસ્તી નહીં કરવા, એન્જોય મસ્તી નહીં કરવાની. તો મમ્મી દૂધનું ડોલકું તૈયાર થઈ ગયું છે. મમ્મી દૂધ આલવા જાય છે. ના તમે પપ્પા જ જાઓ ને યાર. પપ્પા હોય અમે આવતા. જો પપ્પા ના હોય તો જ અમારો નંબર લાગે ને. હે ને મમ્મી જાત્રા કરવા જશે. જો પેલો કરાયો ને પાણી છોટે છે. મમ્મી જાત્રા કરવા જવાના. મમ્મી ચારધામ ની જાત્રા કરવા મોકલવાના. મમ્મી તો પહેલા કેદારનાથ જશે, બીજું બધું મમ્મી તો તારે જો મને કોઈ ના નાખે પણ માર જો. શું થાય મમ્મી? તમારા મમ્મી ની શું માનશે? એવું છે કે એવું કે ચારધામ જાય ને તો કદાચ મરી જઈએ. ચારધામ નહીં જવું બોલો. જીવ બહુ વાલે મારા મમ્મીને. એમ જોતું જ નહીં ફરવાનું. બિચારા મારા મમ્મી 2 થી 3 દિવસ તો બહુ થઈ ગયો આપણે. મમ્મીને છે ને 15 દિવસની યાત્રા કરાવી ઇન્ડિયા. આપણે અહીંયા જ ગુજરાતમાં તારે યાર જોયું એમને જવું નહીં. શું કરાવ મને એક છોરાય નાખ્યો. મારી જોડે જ છે. હું મારે જવું મન પણ નાખ્યું. ભાઈ તમે બીવો છો એનો મતલબ એવો મારા કોઈ જોડે માંગવાના નહીં. લાવો જિંદગીમાં ડર નહીં રાખવાનો. જો તો શું કરવાનું? જિંદગીમાં ખુલ્લે આમ જીવવાનું, શાંતિથી જીવવાનું. આમ આટલું તો સુખીથી જીવો. હવે વધારે સુખીથી જીવશો તમે. એટલે જાત્રા તો કરી જ લેવી. શું કહેવાય? પણ એમને નહીં જવું. મમ્મી બધે મોકલે. તિરુપતિ બાલાજી જવો પણ કેદારનાથ ના જવો. થઈ જાય ચારધામ મમ્મી નહીં જવું. એટલે તો હું કઉ છું તમને એ બધી જગ્યાએ મોકલી આપડી. પેલું કયું એમના વડે વચ્ચે ખોભર્યું તું બહુ જગન્નાથપુરી. એને તઈ જવું છે એટલે આપણે તઈ મોકલી દઈએ. હરિદ્વાર લઈ જાઓ, ગંગા ઘાટ લઈ જાઓ પણ કેદારનાથ નહીં. નહીં મમ્મી? હે જો આ કાવું ને આ બિચારા ને હેરાન. પેલો ભીનો થઈ ગયો વરસાદ પાડીને. તો જો બેસા ભીનો થઈ ગયો. એને મોઢું તો જો, એને મોઢું તો જો, જો એને મોઢું તો. રસ્તામાં પડે છે લીમડું. રસ્તામાં પડે એટલે એને ઉછેડવાનો નહીં એમ. હા આ પેલો જોવા
પગથિયા માપી છો બંટી ભાઈ એટલે નહીં મમ્મી ના જે વસ્તુ ના તમારે ટાંકો ભરાય એટલે આટલું એટલું પાણી છે ને પાઇપમાંથી નીકળે એટલે મારા મમ્મી કે વેસ્ટેજ ના જવું જોઈએ તો એક કામ કરી આ પાઇપ છે ને અહીં અમારે રીંગણીમાં મૂકી દઈએ એટલે રીંગણીમાં પાણી મળી જાય જો રીંગણીનો ચારો કેવો કર્યો છે મારા પપ્પાએ જો છે ને એક સાઈડ પાના ભરી નાઈને કોને આવવાની બાને આપવાની બાને કોને બાને આપવાની લે દોડને થોડી કસરત થાય પણ શું થયું હે કાયું લે હવે શું કરીશું તમારે આજે છે ને અમારા જોડીદાર અમે સૌમ્ય છે ને મામાના ઘરે ગયો છે એટલે કાયન એકલો પડ્યો છે ને એટલે કાયન હેરાન કરે છે આજે માનસીના કે બોટ બેલ રમો જાય તાર પેલું રોશન નહીં રોશન જા તાર જવું છે શું બેટા ના લઈ લે બોલ લઈ લે તો કેનું માં મમ્મી બોલશે એવું કેનું માં જો મમ્મીને બીક બતાવે છે મમ્મી દાદાગીરી મારત ને બધા છોકરાને પીવડાવો છોકરો તો પટાઈને બોલ લઈ લે છે એવું કરે છે બેટા રમાડે પછી રમવાનું પતી જાય એટલે બોલ લઈ લે છે એટલે પછી ઓય કેજે મારી મમ્મી એવડે આવશે ને તો મારી મમ્મી પોલીસ કરતા ખરાબ છે કઈ એમ કેજે હા બેટ બોલ લીધું તો માર છક્કો મારી સારું જાઓ સારું જાઓ તો બેરે મોકલ્યો છે કેમ કે આજે એકલો છે ને એટલે હેરાન કરે છે બેટા પછી કહીએ જવાનું નહીં હા પાછું ઘરે આવવાનું તો છોકરાઓના અમારા બાએ એટલા બધા બીવડાયા છે ને તો કહીએ નીકળતા જ નહીં બાએ શું બીક બતાવીશ માનસી છોકરા પકડવાની ટોળકી આવી છે છોકરાઓ તો સાચું કહું ને જેન્સી સ્કૂલેથી આવે ને તો બહાર ઓટલા પર બી નહીં બેસતી બોલ તમે જેન્સી એટલી બધી બી ગઈ છે ને એટલી બી ગઈ છે ને તો કાલે મારા ઘરે હું લઈ ગઈ ને આટલા દિવસે તો એમાં ઘરે આમ ચાલીથી આમ ડોક્યું નહીં કર્યું તો બાએ એટલા બધા છોકરાઓને બીવડાયા છે ને અને એક તો બાના વિડીયો એવા આવે છે ને અમારી મમ્મીને ખબર નહીં કઈથી આ વિડીયો આવે છે ને છોકરા બધા છોરો ભડકાવે જોડે તો બાએ જતા મને શું કે ખબર છોકરાઓ ઘરમાં નાખી જાય ને લોક કરી દે કે અમે તો કોઈ આવે તો પાછું લોક ખોલવા આવું બા તો પીવડાવે છોરાને અમને પીવડાવે દાળ બપોરે રેડી થઈ ગઈ છે હવે વઘાર કરી દે એની મનસી તો કેટલા દિવસ પછી દાળ ભાત ખાતા દાળ ભાત તો જમવા જઈએ તો હોય જ પણ ઘરે બનાવેલા બહુ ટાઈમ ખાતા અને બહારના દાળ ભાત ઓછા નહીં એ ખાધા આપણે કઈ એ બી ખાધા મેં તો નહીં ખાધા તો પછી તમે નહીં ખાધા તો આપણે બે તો એક ડીશમાંથી તો ખાઈએ છીએ અમે બે નહીં ખાધા અને આજે પાછું અધૂરામ પૂરા ભાવિનભાઈને આજે નહીં ખાવાનું અને તમારે જવાનું મમ્મી ઘેર જમવા બરોબર એમના મમ્મી આવ્યા છે તો આજે કાલે ટુરિસ્ટ પર જવાના છે ટૂરમાં જાય ના ટૂરમાં નહીં યાર ટૂર ના કહેવાય યાર એને શું કહેવાય જાત્રા પર કહેવાય જાત્રા પર જાત્રા અડધા દિવસની જાત્રા કારણ કે તમારે પૂરો દિવસ તો થવાનું ના નહીં થવાનું જ નહીં મને મિસ કરજો તારા તમારે બધીને દર્શન કરીશું દર્શન તો કરજો મિસ બી કરજો હા એ માનસી આ જગ્યા પર આવી હોત તો આવું કરો હા હું તો વિડીયો કોલિંગ કરીને દર્શન કરાવી દઈશ બસ હા 100% બંડિંગ મે આજે આઈ બેન તૈયાર થઈ ગયા છે શું કઈ છે ફરવા ભીખી બાજુ દેખો શું દેખો ભાઈ મારા આવીનો ફોન દેખો ભીખી બા તા જવું છે તા જવું છે ને હે તો વજે ભીખીબા આવ્યા છે તો ભીખીબાને મળવા જઈએ છે ને બધા ફાઇનલી મમ્મી ઘરે પહોંચી ગયા હું ડ્રાઈવી બે જણ સૌમ્ય તો હતો જઈ ગાડી સ્કૂલથી છૂટીને તૈયારીમાં આવી ગયેલો અને અમારા મમ્મી આજે કાલની અમારે શુભુની પાર્ટી હે ને અપી
અમારા શુભુભાઈની પાર્ટી બાકી હતી એ ભાભી આલે છે હે ને ભાભી? કાલે અમારા શુભુનો છે ને બર્થડે હતો એટલે કાલે તો બધા આમથી આમ મેરેજમાં ગયેલા. અર્પિતાબેનને સ્કૂલ ચાલુ હતી, મમ્મી ફ્રી નહોતી, મમ્મી ગઈ હતી ને ડાકોર ગઈ હતી મમ્મી. એટલા માટે આજે હવે પાર્ટી આલે છે ભાઈ. આજે બહુ અમારે તો પાર્ટી જ હોય છે ને રોજ. આજે 11 હતી ને હા એટલે આજે બહુ ભીડ થાય એટલે પછી કાલે હમ દર્શન કરવા ગઈ. બરાબર. અને ઘરે રાવીબેનના બૂટ નવા લઈ આલ્યા છે. તે રાવીબેન છે ને બૂટ કાઢતા નહીં ચૂચું ચૂચું બોલે એટલે હે ને નહીં? હા શું હા શું ચૂચુ બાલા શું કરવાના છે? શું કરવાના છે? હે માં ચૂચુ ચૂચુ બુટવાળા કઈ ગયા? રાવી ઓ રાવી રાવુ તમારા દિયાબેન ટૂંક સમયે બોર્ડની એક્ઝામ ચાલુ થવાની તો તૈયારી કેવી ચાલે છે દિયું? કઈ તારીખથી ચાલુ થવાની? 26 તારીખથી. જો આવી જો 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 તો કરી કઈ જશો અત્યારે સાયકલ ચલાવવા? સાયકલ ચલાવવાની તારા પપ્પા લોડશે. અત્યારે કઈ જઈશ અલા સાયકલ ચલાવવા? હા આજે મામા ફોઈના બધા ભેગા થયા છે એટલે બહુ મસ્તી કરી આજે હે ને? તમારે શુભુ કેવી લાગે? ઘેરવાળી લાવ્યો છું સાયકલ? હા એટલે ઘેરવાળી સાયકલ લાવ્યા છે એટલે નવી નવી સાયકલ છે એટલે મજા આવે છે એમને ફેરવવાની નહીં? નવી નવી સાયકલો એટલે આમ કેવું આમ ના જવું હોય ને તો આટા મારવા જવાનું મન થાય. તો ચાલો આની જોડે જોડે બ્લોગનો પણ એને લઈ દઈએ. તો આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાય.